મોરોક્કોમાં ઝેન્સી યુવાનોએ સારી જાહેર આરોગ્ય સેવાઓ અને શિક્ષણ સુધારવાની માંગ સાથે સરકાર વિરુદ્ધ મોટા પાયે દેખાવો શરૂ કર્યા હતા। આ યુવાનોનો મુખ્ય આક્ષેપ છે કે સરકાર દેશના આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સરકારી સેવાઓ પર ફંડ ફાળવવાને બદલે મોટાભાગનું ભંડોળ આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમો પાછળ વાપરી રહી છે। આ આંદોલન હિંસક બન્યું હતું, જેના પરિણામે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 3 આંદોલનકારીઓના જીવ ગયા હતા। ગૃહ મંત્રાલયના અહેવાલ અનુસાર આ હિંસામાં 354 કાયદા અમલીકરણ અધિકારીઓ ઘાયલ થયા હતા અને દેશના 23 પ્રાંતોમાં સેંકડો કાર, બેંકો, દુકાનો અને જાહેર ઇમારતોને નુકસાન પહોંચાડ્યું હતું। આંદોલનકારીઓમાં લગભગ 70% સગીર હતા। 3ના મોત થયાના એક દિવસ બાદ વડાપ્રધાન અઝીઝ અખનૌજે મંત્રી પરિષદને સંબોધતા આ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો। તેમણે જાહેરાત કરી હતી કે સરકાર દેખાવકારોની ફરિયાદો પ્રત્યે સકારાત્મક અભિગમ અપનાવવા તૈયાર છે અને સંવાદ અને ચર્ચા દ્વારા દેશ સામેની ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પણ તૈયાર છે। જો કે તેમણે કયા ચોક્કસ મુદ્દાઓ પર ચર્ચા થશે તેની સ્પષ્ટતા આપી નહોતી। દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।